હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો? તો ફરી વખત મારી ચેનલમાં સ્વાગત છે આપણું. તો અત્યારે છે ને અમે અત્યારે લોકેશન પર ઊભા છીએ. અત્યારે ગોતમેશ્વરનો રસ્તો છે ને અમારે જવાનું છે અત્યારે તરસિંગડા. ત્યાં ખોડિયારમાં બિરાજમાન છે ને એ પણ ડુંગરા ઉપર છે. એનું લોકેશન બહુ મસ્ત છે. તો અત્યારે અમે બધા ભેગા થઈ ગયા છીએ. જો અમારા હેતલબેન આવી ગયા છે, અમારા વિજયભાઈ છે, મારા દેવરજી, પછી નવા જોડાણા જો અમારા રીટાબેન છે ને નરેશભાઈ છે, મારા હસબન્ડ બેઠે ગાડી ઉપર. તો હવે કન્ટિન્યુ રસ્તો કરી, કેમ કે હજી જોયું નથી. અહીં શિહોર તેને આગળ જવાનું છે. તો લોકેશન જોવા માટે મારી સાથે ઠેક સુધી વિડીયોમાં બના રહેજો. તો બાય બાય. હાય હેતલબેન. In 600 meters, turn left. સુરાપુરા દાદા છે. સીધું લોકેશન ને બધું દેખાય છે મારામાં. कितनी शर्म आती। रुमाल आरी રાખતા હોય તો આવડી મોટી સુંદરી માર બેન ને સુંદરી ખુલ્લું સતી. હા એમ આયા નહીં પાણીપુરી ખાવી તોય તો પેલા હાથ ધોઈને પછી આમ લૂસવાનું. જો આમ કરવાનું, આમ પછી આમ. હા હું તો અડવા દે તો હાડી પહેરી હોય તોય. चार लोग बोले मेहनत बाजी हो तो ऐसी हो. અત્યારે દૂધા ઉડાડે છે. વળતા પાકેટ હોય કે ન હોય જોવાનું છે બ્લોગમાં. વળતા તમારે ઉપાડવા વાળા છે ને. કેવા ખેલ કરવી જો આમ જો હોય તો રીટા બેન
હાલો ચલો હાલો હવે છે ને બતાવે બધા પગથિયા ચડી મંદિરના પરિસરમાં પહોંચી ગયા છે. ભોગી ગયા હવે. ભોગી તો જાય. તો અહીંયા તમારી તરફથી તો ઉતાર નાખો. અને તમારું સ્થાન ગ્રહણ કરો આ તમને વિશ્રામ કરાવવાનો છે. હો મીઠી નજરો રાખજો ખોડિયાર માતા મારી ખોડિયાર માતા મીઠી નજરો રાખજો ખોડિયાર માતા મારી ખોડિયાર માતા દીન દયાળી માતા મારી લીલી રાખો વાડી દીન દયાળી માતા મારી લીલી રાખો વાડી મીઠી નજરો રાખજો ખોડિયાર માતા મારી ખોડિયાર માતા મીઠી નજરો રાખજો ખોડિયાર માતા મારી ખોડિયાર માતા તો મિત્રો ફાઇનલી અમે ખોડિયાર માના દર્શન કરી લીધા છે અને એકાદું સોંગ ગાઈને પણ વિડીયો બનાવ્યો છે બ્લોગમાં આવી જશે તો હવે અહીંયા નીચે મંદિર છે ત્યાં જવાનું છે મંદિર નથી ખાલી લોકેશન છે ડુંગરાનું એટલે ત્યાં જોવા લઈ જાય તો હાલો બધે ફરી લીધું ને હવે પગથિયા ઉતરવાના છે હવે હેઠે જવાનું છે કેમ કે મને બહુ તરસ લાગી છે લઈ તમે સાચું તમે લઈ તો હેઠે જઈને પાણી પીવાનું છે કે પાણી નથી ને ભૂખ લાગી છે ફૂલ તો કંઈક ખાઈ લેવા ભૂલ એની છે મારા ભાઈએ કીધું તો નાસ્તો લાવવાનું પણ લાવ્યા નહીં પણ મને એટલે હવે કાંઈ બોલતા નહીં પણ મને વખતે ભૂખ નથી લાગી કરકોલિયા જવાનું છે ને હવે અહીંથી થોડુંક આખું છે લગભગ 5 કિલોમીટર છે ત્યાં કરકોલિયા જવાનું છે ત્યાં રામાપીર દાદા છે તો હવે ત્યાં જઈ તો ત્યાંનું લોકેશન જોવા માટે મારી સાથે વિડીયોમાં બના રહેજો બાય બાય તો ચાલો તો મિત્રો ફાઇનલી હવે જવાનું છે મારે કરકોલિયા રામાપીર દાદાના દર્શન કરવા ત્યાં બહુ મસ્ત મંદિર છે અને બહુ ફેમસ છે મંદિર કેમ કે ત્યાં છે ને રામાપીર બહુ બધા માને છે એના હાજરા હાજર પરસા પૂરે છે એટલે હવે અંદર જવાનું છે લોકેશન ઉપર તો હાલો દર્શન કરવા માટે બના રહેજો મારી સાથે
આપણે પહોંચી ગયા છીએ રામદેવપીર બાપાના મંદિરે. દર્શન કરવા જવાનું છે અંદર. આપણે ચાલુ થઈ જાય. ઓકે, એ રીતે પાણી ચાલુ હશે. યુગ પાણી ચાલુ થઈ જાય. यहाँ से बाइक के अंदर जवान तो मैं पानी पीવું है. પણ ધજા દેખી ધણી સાંભળે ને દેવળ દેખી દક જાય. જો દર્શન થઈ જાય મારા કરકોલિયાના રામા પીરના, એના ભવના દુઃખ ભાંગી જાય. કે રામા કહું કે રામદેવ ને હીરા કહું કે લાલ, રામા કહું કે રામદેવ ને હીરા કહું કે લાલ, જેને જેને મારા કરકોલિયાના રામાપીર ભેટ્યા એ નડર થઈ ગયા. હવે દર્શન કરી લીધા. હવે તો આ રમત ચાલુ કરી. કુંડાળા રમાય. આને કેવી રમત કહેવાય? તો તા વિડીયો થઈ જાય અડધી કલાકનો. આ લેને હબદે આલ્યો એ લ્યો. આમ નો હાલે હો. ખાડો પડી ગયો. એ લે ઈ હું એમ નો હોય લ્યો. હવે ઓલા બેન નો વારો ચાલો. પણ ઈ ઠેકે ને પણ એને ઊંચું થવું જોઈએ ને વજન. અમને એવું આવડે જ નહીં. અમારે ક્યાં લેવા, અમને ન ફાવે. હાલો પૂરું. તો મિત્રો અમે આવી ગયા છીએ શિહોરમાં નાસ્તો કરવા. અહીંયા લાઈવ ઢોકળા છે, અહીંયા સમોસા છે, બટેટા ભૂંગળા છે, પછી ચણામઠ છે, મિક્સ છે, મિક્સ છે. એમાં બટેટા ને બધું નાખે. અમારે દીધ ખાવાનું છે, જેમ ખાવું એ આવી જાવ. ભૂખ મને બહુ ભૂખ લાગી છે. તમે બધા બેઠો હાલો તમે બધા. તો આપણે ભેળ આવી ગઈ છે, બધું મિક્સિંગમાં છે. સમોસા છે, પછી ખારસી નાખી, સેવ નાખી છે, ચણા મસાલા છે, ઘણું બધું બટેટા નાખેલા છે, પછી ચટણી નાખેલી. ચટણી બહુ સારા લાગે છો ભાઈ. તો મિત્રો અત્યારે હે ને અમે બધે ફરીને વહી આવ્યા છીએ અને હવે જવાનું છે ઘરે. બધા ભેગા થઈ ગયા પણ હવે બધા નોકું થવાનું છે. જો બે ગાડી આમ વહી જશે અને અમારે છે ને આમ જવાનું છે. એને બહુ દુઃખ થાય છે, એને બહુ દુઃખ થાય છે. તમને દુઃખ થાય છે? દુઃખ થાય તમને? હું બહુ દુખી છું. ખુશ છું એમ કયો? ના ના
બહુ ખુશ છે, અમારે અલગ થવાનું છે ને તે સાચી વાત ને? તમે ખુશ છો કે દુખી છો? બોલો નરેશભાઈ, તમે ખુશ છો કે દુખી છો? આપણે બહુ મજા આવી ફરવાની. નોખા થવાનું છે એના માટે પૂછું છું, ખુશ છો કે દુખી છો? થોડાક દુખી છે. अब आपकी बारी फिर से एक बार वंस मोर. थोड़ा दुखी. आप क्या महसूस करते हो देवर जी? बताइए प्लीज. આવડું કેમ નથી પડતું? આવડું નથી પડતું. ભૂકા બોલે હો તો હાલ જો આમ જો બધા આમ જો કેવા ઊભા છે. વિજયભાઈ રોવે છે પણ દાંતે કાઢે છે. કોણ ખબર? અલા નાના છોકરા ખોટું ખોટું રોવે ને જેમ રોવે છે, ખોટું ખોટું શીખવું પડે ને. હાલો હેતલબેન. તો અમાર ઘરે વયા હાલો. પછી ક્યારેક આપણે બોટાદ પાછા જઈએ ત્યારે મળવાના છીએ. કેટલા દિવસ પછી એની બહુ વાર છે. વાર છે. બંધ રાખો. કાંઈ વાર નથી હવે. છ આ 6 થઈ 19 તારીખે છે. 19 છે હજુ તો 10 દિવસ કાઢવાની. કાંઈ 10 દી નથી. 10 મોર તો પૂરા દિવસ થાય પછી ઉપર. કાંઈ વાર ન લાગે. 13 દિવસ. तो बताइए आप और कुछ बोलना चाहती है? ऐसे तो 50% हम खुश है और 50% दुखी है. ખોટું કીધું તે ખોટું કીધું. હાલો અમાર કોમેડી શરૂ થઈ ગઈ છે. દુખી સહી, થોડાક ખુશ સહી, પણ હું અહીંથી નોખું પડવાનું છે અને આ વ્લોગ મારી ચેનલમાં પણ આવવાનો છે અને હેતલબેનની ચેનલમાં પણ આવવાનું છે. ગુજ્જુ ગોપી વ્લોગમાં આવવાનું છે, તો એને પણ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણો વ્લોગ પણ એન્ડ કરવાનો છે. બહુ મોડું થશે એટલે આપણે વ્લોગ અહીં એન્ડ કરશું. તો બાય બાય કહેજો. હા ચાલો તમે બધાને બાય બાય કહેજો. પણ આ લોકોને કહીજો. હાલો બધા બાય બાય કહી દીધું છે. હવે તમે આ રસ્તે જાઓ અને અમે ઓલા રસ્તે જઈએ. ઓકે, તો આપણા લોગને એન્ડ કરીશું. બાય બાય.